ચાલો બાળકો, આપણે આ ચેપ્ટર બે ભાગમાં વહેંચાયેલો તે આપણને ખબર છે, કારણ કે પ્રકાશનું અત્યાર સુધી આપણે તરંગ સ્વરૂપ જોતા હતા, એ તરંગ સ્વરૂપ જાણતા હતા. હવે આપણે એનું કણ સ્વરૂપ ફોટોન જોયું. ચાલો, એ થિયરી બધી પૂરી થઈ. હવે દાખલા માટે જરૂરી સૂત્ર પ્રકાશનું કણ સ્વરૂપ. ચાલો, એમાં પેલું વર્ક ફંક્શન કે કાર્ય વિધેય. વર્ક ફંક્શન કે કાર્ય વિધેય. ચલો, વર્ક ફંક્શન કે કાર્ય વિધેય, એનું સૂત્ર આપણને ખબર છે. φ0 બરાબર hf0. આ જૂલમાં છે. આ તમને વર્ક ફંક્શન જૂલમાં મળશે. ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવું હોય તો hf0 બાય E, કારણ કે આનો તમને એકમ ખબર છે, જૂલ ઇન્ટુ સેકન્ડ, એટલે જૂલમાં મળશે. E વડે ભાગી નાખો એટલે આ શેમાં ફેરવાઈ ગયું? ઇલેક્ટ્રોવોલ્ટમાં. આ જવાબ તમને વર્ક ફંક્શન ઇલેક્ટ્રોવોલ્ટમાં મળશે. હવે આ બંને સૂત્રમાં આપણને ખબર છે, આ બંને સૂત્રમાં તમે ચાલો આ વર્ક ફંક્શન નું સૂત્ર તમે આવૃત્તિ સ્વરૂપમાં તારવું. જો તમારે તરંગ લંબાઈ સ્વરૂપમાં જોઈતું હોય તો hc બાય λ0 બરાબર, એમાં પણ આ જૂલમાં, અને નીચે E વડે ભાગી નાખો તો ઇલેક્ટ્રોવોલ્ટમાં આવે. ચાલો, અહીં f0 એ થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. થ્રેશોલ્ડ આવૃત્તિ બરાબર, અને λ0 છે એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેવાય. એ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ કહેવાય. ચાલો, બીજું, ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થઈ શકે તે માટે. ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થઈ શકે તે માટે, થઈ શકે તે માટે, તે માટેની શરત. અમુક દાખલા આ રીતના છે, ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થઈ શકે તે માટેની શરત. ચાલો, પહેલી શરત ઉર્જાના સ્વરૂપમાં. આપાત વિકિરણની ઉર્જા, આપાત વિકિરણની ઉર્જા hf, ચાલો, ગ્રેટર ઓર ઇક્વલ φ0. ચાલો, પછી આપાત વિકિરણની આવૃત્તિ, f ગ્રેટર ઓર ઇક્વલ f0. અને આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત છે, તો તરંગ લંબાઈમાં શરત બદલાઈ જાય. તરંગ લંબાઈ લેમ્ડા લેસ ધેન λ0, એટલે આપાત વિકિરણની તરંગ લંબાઈ છે તે λ0 કરતા નાની હોવી જોઈએ. ચાલો, ત્યાર પછી V વોલ્ટ વડે પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ચાલો, શું છે? તો K મેક્સિમમ બરાબર EV0 બરાબર, EV. આ સૂત્ર યાદ રાખો, આ વધારાનું સૂત્ર લખાઈ દઉં. ચાલો, 1/mV02 બરાબર EV બરાબર. આ શું છે? V જ લખી દો ને, V મેક્સિમમ કહી દો ને. ત્યાં K મેક્સિમમ છે, અહીંયા શું કહી દો? V મેક્સિમમ. ઇલેક્ટ્રોન ને પ્રાપ્ત થતી મહત્તમ ઝડપ બરાબર EV. ચાલો, હવે
વોલ્ટેજ વાળું સૂત્ર લખી દઈએ. આ સૂત્ર પરથી જ આને જ આપણે કટ ઓફ વોલ્ટેજ કહેતા. ચાલો શું કહેશું? સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ. ચાલો આ સ્ટોપિંગ પોટેન્શિયલ નું બીજું નામ શું? કટ ઓફ વોલ્ટેજ. કટ ઓફ વોલ્ટેજ. ચાલો કટ ઓફ વોલ્ટેજ, તો એનું સૂત્ર આપણને ખબર છે. ચાલો કે મેક્સિમમ બરાબર શું? EV0. આ તમે પ્રવેગક વોલ્ટેજ કહેતા એના જેવું જ, પણ આ પ્રતિપ્રવેગક વોલ્ટેજ સ્ટોપિંગ પોટેન્શિયલ આના જેવું જ સૂત્ર. ચાલો અને મહત્તમ ગતિ ઉર્જાનું સૂત્ર 1/mv મેક્સિમમ સ્ક્વેર બરાબર EV0. ચાલો થશે આટલું. આઇન્સ્ટાઈનનું સૂત્ર. આઇન્સ્ટાઈનનું સૂત્ર એ તમારું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહેવાય. એ તમારું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. ચાલો આઇન્સ્ટાઈનનું સૂત્ર એ તમારું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. ચાલો સૂત્ર આપણને ખબર છે કે મેક્સિમમ, એના ઘણા સ્વરૂપ આવે હો. કે મેક્સિમમ બરાબર HF50. આખે આખું પદ જૂલમાં છે હો, જૂલમાં. આખે આખું પદ શેમાં છે? જૂલમાં. બરાબર. અને ઇલેક્ટ્રોવોટમાં ફેરવવું હોય તો અહીંયા છેદમાં ઈ કરી દેવાનું. આ ડાયરેક્ટ ઇલેક્ટ્રોવોટમાં આપેલું હોય તો ભલે, આ ડાયરેક્ટ જો તમને આ ઇલેક્ટ્રોવોટમાં આપ્યું હોય તો આને બી ઇલેક્ટ્રોવોટમાં ફેરવવું પડે. તો આને કેટલા વડે ભાગી દેવાનું? ઈ વડે. ચાલો ત્યાર પછી આને તમે કહેતા, અને આને તમે લખી શકો થ્રેશોલ્ડ આવૃત્તિના સ્વરૂપમાં લખી શકો. ચાલો HF0. હવે તમે આને શું લખી શકો? અને આ જ વસ્તુ તમારી 1/mv² મેક્સિમમ. ઝડપ કીધું હોય તો આ પદ લેવું, અને ગતિ ઉર્જા કીધું હોય તો આ સૂત્ર. હવે કે મેક્સિમમ એ તમારું EV0. એ તમારું EV0. HF અને કાં તો આ લખો ને કાં તો આ લખો. આ તો જુદા જુદા સ્વરૂપ, એ તો આપણે અંદાજ આવે. ચાલો આખે આખું પદ શેમાં છે? જૂલમાં. ચાલો જો φ0 એ ઇલેક્ટ્રોવોટમાં આપેલ હોય તો HF ને E વડે ભાગવાથી ચાલો તે પદ પણ શેમાં ફેરવાઈ જશે? ઇલેક્ટ્રોવોટમાં ફેરવાઈ જશે. બરાબર. ચાલો હવે ઢાળ. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ F આલેખ. ચલો એમાં એક જ સૂત્ર છે, આલેખનો ઢાળ. આલેખનો ઢાળ M બરાબર કયો હોય? H/E. અને ઉર્જા હોય ને, ઉર્જા વિરુદ્ધ જો આવૃત્તિનો આલેખ હોય ને, ઉર્જા, ચાલો તો ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ હોય, આ ઉર્જા કહેવાય આખે આખું પદ. ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ હોય તો એનો ઢાળ કયો આવે? H. પણ સ્ટોપિંગ પોટેન્શિયલ આ એક જ પદ, વિરુદ્ધ આવૃત્તિનો આલેખ હોય તો E છેદમાં જાય ને, તો H/E. ચાલો આટલા સૂત્ર ધ્યાનમાં રાખવાના છે. ચાલો બાળકો, આ ટોપિકના દાખલા છે ને 2 ટાઈપના આવશે. આ ટોપિકના દાખલા બરાબર, ચાલો 2 ટાઈપના હશે. 2 ટાઈપના. એમાં પેલું આઇન્સ્ટાઈનના સમીકરણ આધારિત.
આઇન્સ્ટાઈનના સમીકરણ આધારિત, બરાબર. એમાં એ દાખલાની ઓળખ શું? તો દાખલામાં કયા શબ્દ જોવા મળશે? આ દાખલાની ઓળખ શું? તો દાખલામાં તમને થ્રેશોલ્ડ આવૃત્તિ, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, બરાબર, કાર્ય વિધેય કે એનું બીજું નામ શું? વર્ક ફંક્શન. હું સંકેત આપી દઉં છું. થ્રેશોલ્ડ આવૃત્તિ, થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, કાર્ય વિધેય, ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં, આ બધું. અને બીજા દાખલા હશે ફોટોન આધારિત. ફોટોનની તીવ્રતા, પાવર, ઉર્જા આ આધારિત હશે, બરાબર. ચાલો એ પછી લઈ લે. પહેલા આપણે આ ટાઈપના લેવાના છે. ચાલો પહેલા એક ઢાળવાળો દાખલો છે એ લઈ લઈએ, બરાબર. અત્યારે આ ટાઈપના દાખલા ચાલે છે આઇન્સ્ટાઈનના સમીકરણ આધારિત. શું કીધું વાંચો. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.6. બહુ નાનો દાખલો. 11.6. ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ, કટ ઓફ વોલ્ટેજ એટલે ચાલો V0 વિરુદ્ધ f આવૃત્તિનો ઢાળ આટલો મળે છે. તો પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો. ચાલો આપણને ખબર છે V0 આખું લખીએ. ચાલો સ્ટોપિંગ પોટેન્શિયલ ઢાળ આપેલો છે. અહીં ઢાળ એટલે એમ કેટલું આપેલું છે? 4.12 10⁻⁻15 વોલ્ટ પર સેકન્ડ. તો આપણે શું શોધવાનું છે? પ્લાન્કના અચળાંકનું મૂલ્ય. તદ્દન નાનો દાખલો. ચાલો સ્ટોપિંગ પોટેન્શિયલ આને કટ ઓફ વોલ્ટેજ પણ કહેવાય. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ આવૃત્તિ f. આવૃત્તિ કાં તો f લખો ને કાં તો મ્યુ લખો. આવૃત્તિ મ્યુ ના આલેખનો ઢાળ m બરાબર h/e, બરાબર. ચાલો આમાંથી કોને સૂત્રનો કરતા બનાવો? h. માટે પ્લાન્ક અચળાંક h બરાબર m ઇન્ટુ e. m ઢાળ આપેલો છે 4.12 10⁻⁻15 અને 1.6 10⁻⁻19. ચાલો સાદરૂપ આપીએ. 4.12 ગુણ્યા 1.6 એટલે 6.592 10⁻19 ને 5 34 9 ને 5 14 4 વધી 1 1 2 ને 3 34. અને આનો એકમ કયો? જૂલ ઇન્ટુ સેકન્ડ. ચાલો આ આપણો જવાબ. તો પ્લાન્કના અચળાંકનું મૂલ્ય ઢાળ પરથી આટલું મળે. આ મિલિકને મેળવેલું હતું. ચાલો આગળ જુઓ. 11.2 અને 3 અને જેમાં ફોટોન લખેલું હોય ને, દાખલા તરીકે 11.4 માં તમે જુઓ તો એમાં ફોટોન લખેલું છે. પછી એના પછીના 5 માં પણ ફોટોન લખેલું છે છેલ્લી લીટીમાં. એટલે જેમાં ફોટોન લખેલું હોય એ દાખલા હમણાં નહીં કરીએ, અલગ રીત આવશે. સૂત્ર બી હજી એના લખવાના બાકી છે. ચાલો 11.2 અને 3 બે લઈ લઈએ. પેલા સ્વાધ્યાયનો દાખલા નંબર 11.2. ચાલો આમાં આપણે આપેલી વિગત તૈયાર કરશું. વધારે આપેલું છે. ચાલો આપેલ વિગત.
અને હવે આપણે આમાં બધી કાળજી રાખશું, ઇલેક્ટ્રોવોલ્ટ, જૂલ, એ બધી કાળજી હવે આમાં રાખવી પડશે. જુઓ, સીઝિયમ ધાતુનું કાર્ય વિધેય. ચાલો, કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન આપેલું છે. કેટલું? 2.14 ઇલેક્ટ્રોવોટ. આઈન્સ્ટાઈનના સૂત્રમાં બધા જ એકમો સરખા હોવા જોઈએ. બધા એકમ ઇલેક્ટ્રોવોટ તો ઇલેક્ટ્રોવોટ, જૂલ તો જૂલમાં જોવું જોઈએ. આને જૂલમાં ફેરવવો ઇલેક્ટ્રોવોટને તો કેટલા વડે ગુણવા પડે? એ તો ખબર છે ને. ઇલેક્ટ્રોવોટને જૂલમાં ફેરવવું હોય તો 1.6 10⁻⁹ વડે ગુણવા પડે. અને પહેલેથી જૂલ હોય એને ઇલેક્ટ્રોવોટમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 10⁻⁹ આના વડે ભાગવા. ચાલો, તો આને ગુણવા પડશે ને. કેટલા વડે? 1.6 10⁻⁹. આના વડે આપણે ગુણી દઈએ. ચાલો, કેટલું થશે જોવો જોઈએ. ચાલો, એ પદ કેટલું થશે? 2.14 ગુણ્યા 1.6 એટલે 3.424. 3.424 10⁻⁹ જૂલ. ચાલો, વર્ક ફંક્શન આટલું છે. આગળ વધો. 6 ગુણ્યા 10⁻14 અર્ધનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય. ચાલો, અર્ધ એટલે આવૃત્તિ ને, બરાબર, કારણ કે આવૃત્તિનો એકમ છે. થ્રેશોલ્ડ આવૃત્તિ હોય તો F0 ને આપાત પ્રકાશની આવૃત્તિ તો F. કેટલી છે? 6 ગુણ્યા 10⁻14 અર્ધ. આ આપાત વિકિરણની આવૃત્તિ છે. આપાત વિકિરણની આવૃત્તિ છે. ચાલો, બીજું શું કીધું છે? ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. ચાલો, તો પેલા કેસમાં શું શોધવાનું છે? ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એટલે શું? કે મેક્સિમમ શોધવાનું. કે મેક્સિમમ હંમેશા જૂલમાં લાવવાનું. યાદ રાખજો, આ હંમેશા જૂલમાં જોઈએ. આ એક જ ભૌતિક રાશિ એવી છે કે જૂલ ઇલેક્ટ્રોવોટ બંનેમાં ચાલે, બાકી આ કાયમી જૂલમાં જોઈએ. ચાલો, બીજું શું કીધું? સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0 શોધવાનું છે. ચાલો, ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ એ આના પરથી મળી જાય. V મેક્સિમમ આ શોધવાનું છે. ચાલો, આ બધી જ વસ્તુ ભેગી હોય એટલે આપણને ખબર છે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, વ્યાપક સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. ચાલો, આપણે ઓપ્શન એ તરફ જઈએ. ચાલો, ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. અને બીજી એક વસ્તુ, ચાલો, તમારે કે મેક્સિમમ જોઈએ છે, બરાબર. જો આ હોત ને તો ડાયરેક્ટ જ થઈ જાત કે મેક્સિમમ બરાબર EV0, બરાબર, પણ આ નથી. તો હવે આઈન્સ્ટાઈનના સૂત્ર પરથી જવું પડે, આના પરથી. ચાલો, ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કે આઈન્સ્ટાઈનનું સૂત્ર સમીકરણ. ચાલો, એ સમીકરણમાં કે મેક્સિમમ કહી દો. કે મેક્સિમમ બરાબર સૂત્ર કયું? HF -50. હવે બહુ અગત્યની વસ્તુઓ સમજો. આ પદ કાયમી જૂલમાં જ હોય. શું કામ? કારણ કે H નો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ, એટલે આ પદ તમારું જૂલમાં છે, બરાબર. હવે તમને રકમમાં ઇલેક્ટ્રોવોટ આપ્યું છે, તો આ પદ જૂલમાં હોય તો આ ઇલેક્ટ્રોવોટમાં ન મૂકી શકાય. એટલે આ જૂલમાં છે તો કાં તો આ જૂલમાં કન્વર્ટ કરીને મૂકો, અને કાં તો આ ઇલેક્ટ્રોવોટમાં છે ને તો આ ઇલેક્ટ્રોવોટમાં છે તો આને ઇલેક્ટ્રોવોટમાં ફેરવો. પણ કે મેક્સિમમ કાયમી જૂલમાં મળે, હંમેશા જૂલમાં લાવવાનું હોય. તો આ પદ જૂલમાં છે ને, જૂલમાં, જૂલ ઇન્ટુ સેકન્ડ, તો 50 ની તમારે કઈ કિંમત મૂકવાની? જૂલ વાળી. આ ભૂલ ન કરતા હો, મિસ્ટેક નહીં થવી જોઈએ. ચાલો, માટે કે મેક્સિમમ બરાબર. ચાલો, HF, H એટલે 6. ચાલો, 6.63, 634 એટલે આપણે 63 લેવાનું. 6.63 10⁻⁻34 ઇન્ટુ આપાત વિકિરણની આવૃત્તિ 6 ગુણ્યા 10⁻14. 6 ગુણ્યા 10⁻14
માઇનસ આ જૂલમાં હતું ને તો આ જૂલમાં લાવજો. જૂલ વાળું સ્વરૂપ આપણે કન્વર્ટ કરી દીધેલું છે. જુઓ, ચાલો 6 ગુણ્યા 10 ની આપણે 50 3.424 10 ની -19 ઘાત 3.424 10 ની -19. ચાલો હવે સાદરૂપ આપીએ. કેટલું થશે જોવો જોઈએ. પેલું પદ 6.63 ગુણ્યા 6, ચાલો એટલે 39.78 અને 10 ની ઘાતાંક જુઓ 34 માંથી 14 જાય એટલે 20. મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ. ચાલો -3.424 10 ની -19 ઘાત 10 ની -19 ઘાત કોમન કાઢવી છે તો આમાંથી એક ઘાત ઓછી કરી નાખો તો આ બાજુ ખસવું પડે ને, એટલે 3.978 માઇનસ હવે 19 ઘાત થઈ ગઈ તે કોમન નીકળી જશે. 10 ની -19 ઘાત કોમન, આ 19 થઈ ગઈ ને આમાં કન્વર્ટ કર્યું એટલે. ચાલો -3.424 સાદરૂપ આપીએ. 3.978 માઇનસ 3.424 એટલે 0.554 10 ની -19 ઘાત જૂલ. બરાબર. એક સંખ્યા પછી પોઈન્ટ લખવાની મેથડ છે તો કે મેક્સિમમ બરાબર 5.54 અને 10 ની કેટલી ઘાત -20 ઘાત જૂલ. ચાલો જે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા થશે. ચાલો હવે આપણે બીજો ભાગ લેવાનો છે. બીજા ભાગમાં આ જોઈએ ને તો હવે તો આખું લાંબુ સૂત્ર લેવાની જરૂર નથી, આ બંનેનું સૂત્ર છે જ. ચાલો હવે બીજો ભાગ. ચાલો બીજા ભાગમાં શું લખશું? કે મેક્સિમમ બરાબર EV0. આ સૂત્રમાં હંમેશા બધા જ પદ જૂલમાં જ આવે. SI પદ્ધતિ જૂલમાં. આનું જૂલ વાળું સ્વરૂપ લખી દો. કેટલું છે? ચાલો તમારે આમાં શું શોધવાનું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ ને આને સૂત્રનો કરતા બનાવો માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ વોલ્ટેજ. સ્ટોપિંગ પોટેન્શિયલ. ચાલો સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરાબર તમારું પદ આવે કે મેક્સિમમ બાય E. ચાલો કે મેક્સિમમ કેટલું છે જોવો જોઈએ. એ આપણને મળેલું છે 5.54 10 ની -20 અને E 1.6 10 ની -19 ઘાત. ચાલો સાદરૂપ આપો. 5.54 ભાગ્યા 1.6 એટલે 3.46 અને 10 ની આ ઘાત ઉપર આવે એટલે 19 ઘાત પ્લસ એટલે 10⁻⁻1. ચાલો તો આ કેટલું આવે? માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 0.346 વોલ્ટ. આ આપણો જવાબ. ચાલો સ્ટોપિંગ પોટેન્શિયલ આટલું આવે. ચાલો હવે શું કરવાનું છે? ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. તો મહત્તમ ઝડપ એટલે ગતિ ઉર્જામાંથી જ મળી જશે. ચાલો
અહીંયા આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ લખી દીધું એટલે છેલ્લે લખવાની જરૂર નથી. આગળ ચાલો, જો અહીંયા લખી દો, જો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ V મેક્સિમમ હોય તો ચાલો સૂત્ર આપણને ખબર છે K મેક્સિમમ ગતિ ઉર્જાનું સૂત્ર, કારણ કે K મેક્સિમમ એ ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે. તો K મેક્સિમમ બરાબર 1/2 mv મેક્સિમમ સ્ક્વેર. ચાલો આને સૂત્રનો કરતા બનાવો અને આ જૂલમાં લેવાનો. ઇલેક્ટ્રોવોટ કદાચ લઈ શકાય તો આ એક જ સમીકરણમાં, બાકી આ બધા સૂત્રમાં હંમેશા જૂલમાં જ આવે, આ ગુણાકારમાં આવે. ચાલો પેલા કિંમત મૂકી દો ને, કે મેક્સિમમ જૂલ વાળું પદ મૂકજો. 5.54 ગુણ્યા 10⁻20. ચાલો બરાબર 1/2 એમ કોનું દળ છે? ફોટો ઇલેક્ટ્રોન, જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એનું દળ. તો એ આપણને ખબર છે. ચાલો ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 અને ઇન્ટુ વી મેક્સિમમ સ્ક્વેર. ચાલો માટે વી મેક્સિમમ સ્ક્વેર બરાબર, અને ડાયરેક્ટ તમારું સૂત્ર આવી જાય 2K મેક્સિમમ બાય m અંડર રૂટમાં. ચાલો અને વર્ગમૂળ જ લઈ લ્યો ને. ચાલો વર્ગમૂળમાં શું થશે? કયું પદ ગુણાકારમાં જશે? આ બે ગુણાકારમાં, એટલે 5.54 10⁻20 ગુણ્યા 2 અને છેદમાં 9.1 10⁻31. ચાલો સાદરૂપ આપીએ. 5.54 ગુણ્યા 2 ભાગ્યા 9.1 એટલે 1.2175 અને 10⁻31 ઉપર આવે. 31 માંથી 20 નીકળી જાય, પ્લસ થઈ જાય ને તો 11. પણ આપણને ખબર છે બેકી સંખ્યા લાવવી પડે, એટલે 10 વડે ગુણી દો એટલે 12.175 ગુણ્યા 10⁻10. વર્ગમૂળ કાઢ્યું એટલે બેકી ઘાત જોઈએ ને. ચાલો કેટલા થશે આનું વર્ગમૂળ? 12.175 નું વર્ગમૂળ. ચાલો 3.49 10⁵ મીટર પર સેકન્ડ. જે ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની શું થવાનું? મહત્તમ ઝડપ. ચાલો આ આપણો જવાબ. અને તમારે જવાબ કિલોમીટરમાં લાવવો હોય, કિલોમીટરમાં તો શું કરવાનું? 10⁻³ એટલે કિલોમીટર ને 3 અને 2 આમાં ઉમેરી દો, કારણ કે તમારે પાછળ જવાબમાં કિલોમીટરમાં આપેલું છે. તો 3 આમાંથી દૂર કરો, કારણ કે 10⁻³ મીટર એટલે કિલોમીટર. એ 2 બચે તે આમાં ઉમેરી દો એટલે 349 કિલોમીટર પર સેકન્ડ. આ બે માંથી તમે કોઈ બી જવાબ લખી શકો. ચાલો હવે જુઓ. હવે એક દાખલો તમારે જાતે કરવાનો છે, કારણ કે એમાં તમારે ડાયરેક્ટ કિંમત મૂકવાની છે. જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 11.3. શું કીધું રકમમાં? જુઓ આમાં જ એક ભાગ આવી જશે. શું કીધું જુઓ? એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ. કટ ઓફ વોલ્ટેજ એટલે શું આપેલું છે? V0 આપેલું છે, બરાબર. કટ ઓફ વોલ્ટેજ આપેલું છે
તો ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? મહત્તમ ગતિ ઉર્જા. ચલો આ સૂત્રથી કરવાનું. આ જે સૂત્ર છે આનાથી કરવાનું. ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર EV0. V0 આપ્યો છે એ મૂકો, ડાયરેક્ટ જવાબ. ચાલો આવડશે ને? આ એક દાખલો જાતે કરજો. ચાલો બાળકો, અત્યારે આપણે ફોટોન સિવાયના દાખલા જોઈએ છે, જેમાં ફોટોન લખેલું હોય એ સિવાયના. તો આપણે અત્યારે સ્વાધ્યાયના દાખલા નંબર 11.2 કર્યો. 11.1 છેલ્લે કરશું. આ ટોપિકનો છે પણ થોડીક મેથડ અલગ છે. 11.2 કર્યો. 11.3 એ થયો. ચાલો 4 ફોટોન, 5 ફોટોન. 11.6 કર્યો આપણે, બરાબર. 11.7 ફોટોન. ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે એવું લખેલું છે. ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 11.8 અને 9 કરીએ. 8, 9, 10. ચાલો થ્રેશોલ્ડ આવૃત્તિ ને એ બધા છે, આ ટોપિકના છે, બરાબર. 8, 9, 10 અને 11 એ આ ટોપિકના છે. એટલે કયા બાકી છે? 11.8, 9, 10 અને 11. અને 11.12 થી ચાલુ કરીને 11.19 સુધીના એ અલ્કેસરે જે કન્ટેન્ટ ચલાવ્યું છે એના તો એ સર કરાવશે. ચાલો હવે આપણે કયો દાખલો જોવાનો છે? 11.6 કર્યો ને આપણે. ચાલો 11.2, 3, 6. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 11.8 લઈ લઈએ. ચાલો આ બધા આપણે કરેલા છે. હવે આપણે આ લઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.8. ચાલો આપેલ વિગત તૈયાર કરશું. ચાલો આપેલ વિગત તૈયાર કરો. શું કીધું જુઓ. એ ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ કીધું હોય તો 50. આ સંકેત બધા યાદ રાખવો પડશે. 3 ગુણ્યા આ 3.3 ગુણ્યા 10 ની 14 થ્રેશોલ્ડ આવૃત્તિ આટલી છે. જો આ ધાતુ પર 8.2 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો આપાત પ્રકાશની આવૃત્તિ કેટલી છે? 8.2. હંમેશા આના કરતા મોટી હોવી જોઈએ, ખબર છે ને? અહીંયા છે જુઓ. અને તરંગ લંબાઈ આના કરતા ઓપોઝિટ, એટલે તરંગ લંબાઈ આના કરતા નાની હોવી જોઈએ. આવૃત્તિ આના કરતા મોટી હોવી જોઈએ, 10 હર્ટ્ઝ. આ શું છે? આપાત પ્રકાશની આવૃત્તિ. પ્રકાશિયન કાં તો વિકિરણ. આપાત વિકિરણની આવૃત્તિ. અને ઉપરનું પદ છે થ્રેશોલ્ડ આવૃત્તિ હતી, બરાબર. ચાલો આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય કેટલું હશે? કટ ઓફ વોલ્ટેજ એટલે શું? ચાલો જ્યારે બી થ્રેશોલ્ડ આવૃત્તિ, કટ ઓફ વોલ્ટેજ ને બધું ભેગું હોય એટલે હંમેશા ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ આ જ આવે. ચાલો આપણે લખશું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, અથવા આઈન્સ્ટાઈનનું સમીકરણ લખો તોય વાંધો નહીં. ચાલો એવું લખી દઈએ, આઈન્સ્ટાઈનનું સમીકરણ. ચાલો તો એ સમીકરણ આપણને ખબર છે કયું હતું? તો આ V0 વાળું લખજો. EV0 બરાબર HF માઇનસ ∅0. પણ થ્રેશોલ્ડ આવૃત્તિ હોય તો ∅0 તરીકે શું મૂકવાનું? HF0 મૂકવાનું, બરાબર. હવે દેખીતી વાત છે કે આ બી જૂલમાં થવાનું, આ બી જૂલમાં, આ તો ઓલરેડી જૂલમાં જ હોય. એટલે હવે તો કઈ કરવાનું જ નથી. ઈ વડે ભાગવાનું, ગુણવાનું કઈ નથી. ચાલો કોને સૂત્રનો કરતા બનાવવો? V0 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ. અને હજુ એક પદ આગળ લખીએ. આમાંથી કોમન શું નીકળશે? H કોમન નીકળે, એટલે F માઇનસ FO આ છેદમાં જાય. અને કોને સૂત્રનો કરતા બનાવવો? V0. અને એનો પરિચય આપી દો. માટે સ્ટોપિંગ પોટેન્શિયલ
તમારે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવાનું હો. કટ ઓફ વોલ્ટેજ કીધું હોય તો એ લખજો, એવો શબ્દનો ઉલ્લેખ કરજો. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરાબર H બાય E F માઇનસ FO. ચાલો કિંમત મૂકો. H 6.63, આ તમારે મોઢે કરવું પડશે હો. 10⁻34. ચાલો ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻19 ઘાત. ચાલો F માઇનસ F0 એમાંથી 10⁻14 ઘાત કોમન કાઢજો એટલે 8.2 માઇનસ 3.3 અને કોમન કાઢીએ છીએ 10⁻14 ઘાત. ચાલો સાદરૂપ આપીએ 6.63 બરાબર 6.63. ચાલો આનું સાદરૂપ બાદબાકી 8.2 માઇનસ 3.3 એટલે 4.9 અને ભાગ્યા 1.6. 10 ઘાતાંક જુઓ તો -34 પ્લસ 14, આ નીચેથી ઉપર આવે એટલે પ્લસ 19. ચાલો કેટલા થાય સાદરૂપ આપી દઈએ. ચાલો 6.63 ગુણ્યા 4.9 ભાગ્યા 1.6 એટલે 20.3004 એટલે 20.3. 10 ચાલો 34 માઇનસ 14 માઇનસ 19 એટલે 10⁻1 ઘાત. 9 ને 4 13 એટલે મોટી સંખ્યા નિશાની એટલે માઇનસ ને. ચાલો -1 ઘાત એ દૂર કરો તો આ તમારું સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું થાય 2.03 વોલ્ટ. ચાલો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું મળે માટે V0 બરાબર 2.03 વોલ્ટ. આ આપણો જવાબ. સ્ટોપિંગ પોટેન્શિયલ આટલું મળે. એટલે ઇલેક્ટ્રોનને કલેક્ટર પર જતા રોકવા માટે આટલો વોલ્ટેજ આપવો પડે. ચાલો 11.9 સ્વાધ્યાયનો દાખલા નંબર 11.9. શું કીધું છે રકમમાં વાંચો. એક ધાતુનું કાર્ય વિધેય. ચાલો આપેલ વિગત ચાલો કાર્ય વિધેય એટલે એનું નામ વર્ક ફંક્શન હો. અને દાખલાની ઓળખ મેં તમને કીધું છે કે આવા બધા શબ્દ હોય. કાર્ય વિધેય એટલે φ0 આપેલું છે કેટલું 4.2 ઇલેક્ટ્રોવોલ્ટ બરાબર. શું આ ધાતુ પર 330 નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે. ચાલો આપાત તરંગ લંબાઈ એટલે લેમડા કેટલી છે 330 નેનોમીટર. ચાલો 330 ગુણ્યા 10⁻330 ગુણ્યા 10⁻9 ઘાત મીટર. ચાલો આપાત વિકિરણની તરંગ લંબાઈ. આપાત વિકિરણની તરંગ લંબાઈ. અને આ તરંગ લંબાઈ છે ને આ સૂત્રમાં થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આવે ખબર હોય તો hc/λ0. તો આ તરંગ લંબાઈ હંમેશા આના કરતા ઓછી હોય તો જ ઉત્સર્જન થાય. ચાલો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે. ચાલો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટેની શરત શું થવું જોઈએ તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થવા માટે ચાલો શરત કઈ છે તો આપાત વિકિરણની ઉર્જા ચાલો HF અથવા ઈ કહી દો ને આપાત વિકિરણની ઉર્જાનો ઈ કહી દઉં ઈ ગ્રેટર ઓર ઇક્વલ વર્ક ફંક્શન φ0 થવું જોઈએ.
હવે એક કામ કરો, આ તમને જૂલમાં મળવાનું છે તો આને જૂલમાં ફેરવી નાખો. એટલે 4.2 10 માઇનસ, કારણ કે કમ્પેરિઝન કરવું હોય તો જૂલ સાથે જૂલ, 4.2 ગુણ્યા 1.6 10 માઇનસ 19 ચાલો કેટલા થાય છે જોવો જોઈએ. ચાલો 4.2 ગુણ્યા 1.6 એટલે 6.72 અને 10 માઇનસ 19 જૂલ. આપાત વિકિરણની ઉર્જા આટલી કે આના કરતા વધુ હોવી જોઈએ. ચાલો હવે આપણે લખશું આપાત વિકિરણની ઉર્જા. આપાત વિકિરણની ઉર્જા. ચાલો એને આપણે શું સંકેત આપશું? E બરાબર, હવે તરંગ લંબાઈ છે, ખરેખર તમારું સૂત્ર HF, તરંગ લંબાઈ હોય, આપાત વિકિરણને તમને આવૃત્તિ નહીં તરંગ લંબાઈ આપી છે તો hc બાય લેમ્બડા, અને આ જૂલમાં મળવાનું હોય, જૂલ ઇન્ટુ સેકન્ડમાં, એટલે આની સાથે સરખાવશું આપણે. ચાલો h 6.63 10 માઇનસ 34 c 3 ગુણ્યા 10 લેમ્બડા 330 10 માઇનસ 9 ચાલો સાદરૂપ આપીએ. ચાલો 6.63 ગુણ્યા 3 ભાગ્યા 330 એટલે 0.06603 અને 10 ઘાતાંક જુઓ. ચાલો 34 10 માઇનસ 34 પ્લસ 8 અને આ નીચેથી આવે તો પ્લસ 9 બરાબર. અને તમારે કમ્પેરિઝન કરવા માટે 19 રાખવી પડશે. 0.0603 10 કેટલી ઘાત માઇનસ, ચાલો 34 એમાંથી 8 ને 9 17 બાદ કરો. ચાલો 34 માઇનસ 17 એટલે 17 બરાબર. આટલા જૂલ. પણ આપણે 19 લાવી હોય તો આપણે શું કરશું? ચાલો 19 લાવવું છે, માઇનસ 19 તો આપણે બે પદ આ બાજુ ખસશું ને, તો 1 અને 2 તો 6.03 બરાબર. 6.03 10 માઇનસ 19 જૂલ. હવે કમ્પેરિઝન કરો, જુઓ ખરેખર આ ઉર્જા છે ને, ઉર્જા, ચાલો આના કરતા શરત જુઓ, આ ઉર્જા છે ને એ વર્ક ફંક્શન કરતા મોટી હોવી જોઈએ, છે ના, તો ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન નહીં થાય. અહીં ચાલો E લેસ ધેન 50, કારણ કે અહીંયા 6.72 હતું ને અહીંયા 6.03 નાની છે, તો E લેસ ધેન 50 હોવાથી ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થશે નહીં. ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થશે નહીં. ચાલો આ દાખલો આ રીતે થાય.